એલ્બર્ટાના અને ઓન્ટેરિયોના જેટલા એપ્લિકેન્ટ્સ ક્લોઝ વર્ક પરમિટ પર છે કાં પછી બીજા પ્રોવિન્સીસમાં જે પણ એપ્લિકેન્ટ્સ અત્યારે કરન્ટલી ક્લોઝ વર્ક પરમિટ પર છે એ બધા લોકો માટે આ વિડીયો છે. સો ઇફ ઇન કેસ તમે પ્લાન કરતા હો કે તમે ક્લોઝ વર્ક પરમિટ પર છો અને તમારા એમ્પ્લોયર તમને જોબ નથી આપી રહ્યા, તમારા ખાલી પેરોલ્સ ચાલે છે, કાં પછી તમને ત્યાં થ્રેટ છે, તમને ત્યાં રિસ્ક છે, કાં પછી તમને ત્યાં કોઈ પણ સિચ્યુએશન એવી છે કે તમારી સેલરી જે છે એલએમઆઈએમાં એ હાઈ વેજ હતી પણ તમને લો વેજ સેલરી મળે છે, કેશમાં જોબ મળે છે, કેશ આપે છે એમ્પ્લોયર સેલરી, અમુક આર્સ તમને અકાઉન્ટમાં આપે છે, અમુક અવર્સ તમારા કેશમાં કરે છે, કેશ પે છે, કાં પછી આવા કોઈ પણ અરેન્જમેન્ટ્સ હોય તો ગભરાવાની કોઈ જરૂર નથી. યુ હેવ દેટ ઓપ્શન ફ્રોમ IRCC ટુ અપ્લાય ફોર વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ. સો આ વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ અપ્લાય કરીને તમે તમારી માટે ઓપન વર્ક પરમિટ લઈ શકો છો, પ્લસ તમારા સ્પાઉસ માટે ઓપન વર્ક પરમિટ લઈ શકો છો અને બેઝડ ઓન દેટ યુ કેન કન્ટિન્યુ લિવિંગ ઇન કેનેડા. ઇવન તમારો લાસ્ટ મંથ હોય તમારા વર્ક પરમિટનો અને તમે વિચારતા હો કે હવે બીજો LMIA લઈને આગળ વધીએ, બટ ઇફ યુ આર સ્ટીલ ક્વોલિફાઈંગ ટુ અપ્લાય ફોર વલ્નરેબલ ઓપન વર્ક પરમિટ, ઇવન ઓન લાસ્ટ ડે ઓફ યોર વર્ક પરમિટ, you can apply and you can qualify for the one. So if in case you are interested to apply for vulnerable open work permit, then હમણાં જ વેબસાઇટ પર જઈને કન્સલ્ટેશન બુક કરો. We would connect 1-to-1, start your immigration journey together. તમારા જેટલી પણ ઇમિગ્રેશનની સ્ટોરીઝ છે, તમારા જેટલા પણ કન્સર્ન્સ છે એ બધા ડિસ્કસ કરીશું એન્ડ યુ વુડ લેટ અસ નો કે હાઉ યુ ફિટ ઇન ટુ વલ્નરેબલ સિચ્યુએશન અને પછી અમે લોકો તમને હેલ્પ કરીશું તમારી વલ્નરેબલ વર્ક પરમિટ અપાવવા માટે. દેટ ઇઝ ઓપન વર્ક પરમિટ. થેન્ક યુ.